નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીને તમામ મહત્વપૂર્ણ સમાચારની સાથે હું છું લુબના ખાન। દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે। ભરૂચના વિવિધ વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે। તો વાતાવરણમાં પલટો આવ્યા બાદ વરસાદ વરસ્યો। ઓસારા વિસ્તારમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા। વરસાદી ઝાપટાના કારણે શહેરીજનોને ત્રેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે। સવારે શીતલહેર, બપોરે ગરમી અને રાત્રિ દરમિયાન વરસાદી માહોલનો અનુભવ થઈ રહ્યો છે। તો નર્મદાની વાત કરીએ તો નર્મદામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વાદળછાયા વાતાવરણ બાદ અચાનક વરસાદ વરસ્યો। નર્મદાના રાજપીપળામાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા છે। તો વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતામાં વધારો થયો છે। કપાસ અને તુવેરના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો। કપરાડા અને ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં વરસાદ। ભરશિયાળે વરસાદથી ચોમાસા જેવો માહોલ દિવસભર છવાયું હતું। વાદળછાયું વાતાવરણ। છેલ્લા 2 દિવસથી જિલ્લાના વાતાવરણમાં આવ્યો હતો પલટો। સવારે પણ ઉમરગામ, વાપી સહિત જિલ્લાના અન્ય કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો। કમોસમી વરસાદ। ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં હળવો કમોસમી વરસાદ। તો બદલાયેલા વાતાવરણથી ઠંડીનો ચમકારો પણ વધ્યો છે। હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી કરી છે। તો હવે નજર કરીશું સમાચાર સુપરફાસ્ટ પર।